જિલ્લાના મૂળી તાલુકામાં કાબૂમાં બેરોડતો કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને 15 દિવસમાં ફરી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતનો મામલો સામે આવેલ છે। જ્યારે ખંભાળિયા ગઠડા ગામે કોલસાની ખાણમાં ભેગર ધસી પડવાથી 3 મજૂરોના મોતની શાહી હજુ તો સુખાઈ નથી અને આરોપી પણ હજુ સુધી ધરપકડથી બહાર છે। ત્યાં ફરી એકવાર મૂળીના દેવપરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં જિલેટીન વિસ્ફોટ કરવામાં આવેલ છે। તેના ગેસ ગળતર થતા અદર કામ કરતા કુલ 6 મજૂરોને શ્વાસ રૂંધાવા લાગતા તેઓને બચાવવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 3 મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને જેમાં દેવપરા ગામ પાસે કોલસાની ગેરકાયદેસર ખાણો આવેલી છે તેને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂરી દેવામાં આવેલ છે અને ખનીજ માફિયાઓ દ્વારા ખાણો ફરી ચાલુ કરવામાં આવી હતી ને એની રાત્રેના સમયે ખનીજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવતું હતું ને તેમાં જિલેટીન વિસ્ફોટના ગેસના કારણે મૂળ રાજસ્થાનના કુલ 6 મજૂરો કામ કરી રહ્યા હતા। 6 લોકોને ગેસની અસર થતા ઘટના સ્થળે જ 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેઓને મૂળી સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો, મામલતદાર, ખાણ ખનીજ વિભાગના અધિકારી દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ।